નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં વાત કરવી છે 12મી જૂન 2025 કે જે ગુરુવારનો દિવસ હતો, જે ગોઝારો સાબિત થયો હતો માત્ર અમદાવાદ નહીં, ગુજરાત નહીં, પરંતુ ભારત અને વિશ્વ માટે. કારણ કે જે પ્લેન ક્રેશની જે ઘટના સામે આવી હતી કે જેમાં હજુ પણ એમ કહેવાય ને, હજુ આજના દિવસે પણ તેમાંથી મૃતદેહો હજુ પણ મળી આવ્યા છે. એ જે કાટમાં જે વિમાનનો જે બીજે મેડિકલમાં અત્યારે જે પડ્યો છે હોસ્ટેલ વિભાગમાં, ત્યાંથી હજુ પણ કાટમાં હટાવવાની જે કામગીરી યથાવત છે. આજે સવારે પણ તેમાંથી એક ડેડ બોડી મળી આવી હતી. તો બીજી બાજુ હજુ DNA ટેસ્ટની પણ જે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા 3 દિવસથી જે સતત આ પ્રકારના જે વિડીયોઝ, ફોટોસ, તમામ જે સમાચાર છે, તમામ ન્યૂઝ ચેનલ્સ અત્યારે હાલ તો જે બતાવી જ રહી છે, અપડેટ્સ પણ અત્યારે હાલ આપી રહ્યું છે. પણ જ્યારે આવી કોઈ પણ પ્રકારની ઘટના બનતી હોય, હું માત્ર આ પ્લેન ક્રેશની વાત નથી કરતો, અર્થક્વેક એટલે કે ભૂકંપની જે પરિસ્થિતિ આવતી હોય, પૂરની જે પરિસ્થિતિ જોવા મળતી હોય કે જેમાં ખૂબ જ મોટી દુર્ઘટના બનતી હોય છે, કે પછી એ સુરતનું પૂરની વાત કરીએ, કે પછી કચ્છના ભૂકંપની વાત કરીએ, કે પછી મચ્છુ ડેમ તૂટવાની જે ઘટના સામે આવી હતી. આ પ્રકારની જ્યારે પણ ઘટના બને છે તો તેમાં માનસિક અસર તેની ઘણી બધી પહોંચતી હોય છે. ઘણા બધા વ્યક્તિઓ તેનાથી ડિસ્ટર્બ થઈ જતા હોય છે. 2 કે 3 દિવસ સતત આ પ્રકારના જ્યારે સમાચાર, ફોટોઝ, વિડીયોઝને બધું જ્યારે જોતા હોય, સોશિયલ મીડિયા ઉપર પણ કહેવાય કે ડે બાય ડે જે સ્ક્રોલિંગ અત્યારે જે વધી ગયું છે ને, તેમાં પણ જો સતત આ પ્રકારની ઘટનાઓ આવતી હોય તો દુર્ઘટનાનો આઘાત પણ ક્યાંક વધારે પડતો લાગતો હોય તે પરિસ્થિતિ સામે આવતી હોય છે. કે જેમાં એમ કહેવાય ને કે તેમને માત્ર જે જોનારો વર્ગ છે તેમને પણ એવું લાગતું છે કે ભાઈ હવે શું થશે અમારું, અમે જો અત્યારે પ્લેનમાં જઈશું, કોઈ પણ જગ્યાએ ફ્લાય કરતા આવીશું, અમારી શું પરિસ્થિતિ થશે, જો ભૂકંપ આવ્યો તો અમારું શું થશે, પૂર અત્યારે આવશે તો શું થશે, વધારે પડતો વરસાદ વરસે છે, પાણી ભરાઈ જતું હોય છે, તો તેમાં પણ એક ડર જોવા મળતો હોય છે. એટલે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ અત્યારે બનતી હોય તો અત્યારે તેમને બહાર લાવવા કેવી રીતે, એમ કહેવાય છે તેને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અંતર્ગત થેરાપી પણ આપવામાં આવતી હોય છે. હવે આ થેરાપી શું છે, કાઉન્સેલિંગ કઈ રીતે કરવામાં આવે છે, લોકોને પહેલેથી અત્યારે માઇન્ડસેટ એવું તો કેવું ક્લિયર કરી દેવામાં આવતું હોય છે કે ના, હવે તમારે આ બધી બાબતોથી ઝઝૂમવાનું છે, લડવાનું છે અને આગળ પણ આવવાનું છે. એક માઇન્ડસેટ અત્યારે આવતું જે ક્લિયર કરવામાં આવતો હોય છે. પણ જ્યારે ઇમોશનલ અને સેન્સિટિવ પર્સનની વાત કરવામાં આવે, તે લોકો ક્યાંક આ બધી બાબતોથી પોતે એટેચ થઈ જતા હોય છે અને વધુ પડતું દુઃખ પણ તેમને થતું હોય છે. ત્યારે હવે આ બધી જ બાબતોથી બહાર કેવી રીતે આવવું, કેવી રીતે તેમને લાવી શકાય, કેવી રીતનો માઇન્ડસેટ અત્યારે સેટ કરવો બહુ જરૂરી છે, તે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ, કે જેઓ સાયકેટ્રિસ્ટ છે, અને સાથે સાથે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ ટ્રાન્સફોર્મેશન કોચ પણ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જીતેન્દ્રભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે જે પ્રમાણે પ્લેન ક્રેશની જે ઘટના સામે આવી, સૌથી પહેલાં આપ એક 10 સેકન્ડમાં આપ શ્રદ્ધાંજલિ જે મૃત્યુ પામ્યા છે અને જે પણ ઇન્જર્ડ થયા છે તેમના માટે અત્યારે તો 2 શબ્દ શું કહેશો? ડેફિનેટલી આ બહુ મોટી દુર્ઘટના કહેવાય, અને એવા લોકો એની અંદર વિક્ટિમ બન્યા છે કે જેમનો કોઈ વાંક જ નહોતો. અને આપણે જો નસીબમાં માનતા હોય તો આપણે એટલું જ કહી શકીએ કે એમના નસીબ ખરાબ હશે કે એમને ફ્લાઇટમાં જવાનું થયું. મેં રૂપાણી સાહેબનું સાંભળ્યું કે 2 દિવસ પહેલા જવાના હતા અને એમને કંઈક કામ આવી ગયું એટલે એમને 2 દિવસ પછી એને ફ્લાઇટને પછીની લીધી. તો આ બેડલક જ કહેવાય. તો આપણે એટલું કહી શકીએ કે બધાના બેડલકને કારણે હતા, અને આપણે તો બધા એના માટે પ્રાર્થના કરી શકીએ કે એના આત્માને શાંતિ મળે, ભગવાન એને સારી જગ્યા, આત્માને જગ્યા આપે. એ સિવાય આપણે બીજું અત્યારે કાંઈ જ ના કરી શકીએ. દુઃખ તો બધાને થયું છે. અત્યાર સુધીમાં એવું એક પણ મને વ્યક્તિ નથી મળ્યું કે જેને એમ કીધું હોય કે આ સારું થયું અથવા તો આ તો ચાલ્યા રાખે. બધાએ દુઃખ જ વ્યક્ત કર્યું છે, કારણ કે ઘટના જેવી છે. અને મેં પણ પ્રાર્થના કરી, અમારા ફેમિલીએ પ્રાર્થના કરી છે, મારી સંસ્થા વિશ્વ ઉમિયા ધામ છે એમણે બી પ્રાર્થના કરી છે, અને આઈ થિંક આખા હિન્દુસ્તાને પ્રાર્થના કરી છે એના માટે. તો કઈ રીતે શ્રદ્ધાંજલિ પાઠવશો? મારી પાસે કોઈ શબ્દ નથી યજ્ઞભાઈ,
એટલે ઇટ ઇઝ બેટર કે હું કશું જ ના બોલું આના માટે, કેમ કે કોઈ બી વર્ડ્સ ઓછા પડશે આ જે બી સિચ્યુએશન થઈ છે એના માટે કશું પણ બોલવા માટે, બીકોઝ આની અંદર બહુ બધા સફરિંગ્સ છે બહુ જ બધા લોકોના. અને મને એવું લાગે છે કે એટલી એવી દુર્ઘટના છે ને કે એને આપણે કેટલી બી વાર યાદ કરીને કે કેટલી બી વાર એના વિશે વાત પણ કરીશું ને, અને જેટલા આઈ થિંક હું જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી આ વાળી ઇન્સિડન્ટ મને હોન્ટ કરશે. એટલે મારી પાસે કોઈ શબ્દ નથી આના માટે બોલવા. તો જે પ્રમાણે મેં કહ્યું કે જે પ્લેન ક્રેશની જે ઘટના સામે આવી કે જેનાથી ઘણા બધાને એમ કહેવાય ને કે ના ટ્રોમા અત્યારે જોવા મળતા હોય છે. તેમના જે પરિવારજન છે એ પણ અત્યારે તો સિવિલ હોસ્પિટલની બહાર છે, એમના ઘરે છે, તે પણ એક ટ્રોમામાંથી પસાર થતા હોય છે. તો આ પ્લેન ક્રેશની ઘટનાથી ઘણા લોકોને જે આઘાત લાગ્યો છે, પ્લસ સોશિયલ મીડિયાને જે સૌથી વધારે જે એમ કહેવાય ને કે આ બધા વિડીયોઝ જોતા હોય અને ક્યાંક ને ક્યાંક તેની માનસિક અસરો પણ અત્યારે તો જોવા મળતી હોય છે. ડૉક્ટર યાત્રી, કેવા પ્રકારની માનસિક અસરો અત્યારના પ્રમાણમાં જોઈ શકાય? હું માત્ર આ પ્લેન ક્રેશની વાત નથી કરતો, ઇવન પૂરની પણ ઘટના હોય કે પછી અર્થક્વેકની, જો એવું કંઈક જોઈ લીધું હોય તો તેનાથી પણ ક્યાંક આવા પ્રકારની જે દુર્ઘટનાઓથી માનસિક અસરો ઘણી બધી જોવા મળતી હોય છે. આપ શું કહેશો તેને લઈને? 2025 સ્ટાર્ટિંગ થી જ જો હું કહું ને તો એટલા બધા ઇન્સિડન્ટ્સ થઈ ગયા છે ને કે જે ટ્રોમેટિક ગણી શકાય, અને જે ટ્રોમેટિક છે પણ એવું નહીં કે આપણે સબ્જેક્ટિવલી ટ્રોમેટિક માનતા હોઈએ. એ પછી વોરના કોઈ પણ ન્યૂઝ મળે આપણને, કે પછી જે પહલગામ અટેક થયો છે, સ્ટેમ્પીડ વાળો ઇન્સિડન્ટ થયો, કે પછી આ ક્રેશ વાળો ઇન્સિડન્ટ થયો, એ બધા જ ટ્રોમેટિક ઇન્સિડન્ટ્સ છે. હવે જેમ તમે પણ વાત કરી પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, એ તો એવું મતલબ એ એવી રીતની ફેક્ટર્સ ને એવા સિમ્ટમ્સ ધરાવે છે કે જે લોકો ઓલરેડી એ સિચ્યુએશનને જોઈ છે, કાં તો ક્યાંક ને ક્યાંક એ લોકોએ એક્સપિરિયન્સ કરી છે, કાં તો સમવેર એ એક્સપોઝ છે એ ઇન્સિડન્ટ્સથી. હવે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરમાં એવું થાય કે ટ્રોમા પછી તમે જે જોયું છે, કાં તો તમે જે પણ એન્ટિસિપેટ કર્યું છે એ કોન્સ્ટન્ટલી તમારા મગજમાં ચાલ્યા રાખે, તમને કોન્સ્ટન્ટલી એ જ દેખાયા રાખે, તમને સપનામાં બી કોન્સ્ટન્ટલી એ જ આવ્યા રાખે, જેના કારણે તમે પેનિક થઈ જાઓ, પેનિક અટેક્સ આવે ને એક્સ્ટ્રીમ લેવલની એન્ઝાયટી થાય કે જે તમે ટોલરેટ ના કરી શકો. અને એના માટે સ્પેસિફિકલી આપણે એનું જ જે કાઉન્સેલિંગ હોય અને એની જે ટ્રીટમેન્ટ હોય એની પર ફોકસ કરવું પડે, જેને આપણે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર ફોકસ થેરપી કહીએ છીએ. ખાલી પીટીએસડી નથી થતું અત્યારના ટાઈમમાં. તમે એવું કીધું કે ન્યૂઝ ચેનલ્સ, સોશિયલ મીડિયા બધા જ બહુ મોટો રોલ પ્લે કરે છે. તો મને એવું લાગે છે કે એના પછી ફોર એક્ઝામ્પલ જો અત્યારના બધા આ ઇન્સિડન્ટની વાત કરીએ તો ગ્રીફ પણ એક બહુ મોટો રોલ પ્લે કરે છે. અત્યારના જેટલા બી રિલેટિવ્સ છે જે એમના પોતાના લવ્ડ વન્સ માટે વેઇટ કરી રહ્યા છે, એ તો ત્યાં કદાચ 1-2 લોકો હશે. એના સિવાયના બી કેટલા લોકો હશે કે જેમના લાઈફ આ બધા જ લોકોની સાથે જોડાયેલા હશે. અને એટલું ડિસહાર્ટનિંગ છે વિચારીને કે એ અત્યારે ગ્રીફના સ્ટેટમાં છે કે અત્યારે તો એક ડિનાયલ સ્ટેટમાં હશે, એમના મનથી એમ એ એક્સેપ્ટ જ નહીં કરી શકતા હોય કે આવું કશું થયું છે. સો પીટીએસડી ગ્રીફના પણ 5 સ્ટેજીસ હોય: ડિનાયલ, એંગર, બાર્ગેન, ડિપ્રેશન અને એક્સેપ્ટન્સ. આ 5 સ્ટેજીસથી એ ક્રોસ કરે અને એના પછી આ એ પ્રોસેસ કરી શકશે. ડિપ્રેશન, એન્ઝાયટી બધું જ અત્યારે બહુ જ કોમનલી આપણે જોઈએ છે. અને મને એવું લાગે છે કે જે આ એન્ઝાયટીના સિમ્ટમ્સ છે ને, જે કોન્સ્ટન્ટલી આપણે ન્યૂઝથી વધારે પડતા ફોકસ છે, બીકોઝ આ બધા ઇન્સિડન્ટ્સ અત્યારે બહુ જ થાય છે એટલે આપણે ન્યૂઝ પણ વધારે પડતી જોઈએ છે. સોશિયલ મીડિયા પર એના એલ્ગોરિધમ પ્રમાણે ખાલી એ જ વસ્તુ આયા રાખે છે. ફોર એક્ઝામ્પલ આ ક્રેશ વાળું થયું તો પહેલા જૂના બી ક્રેશનું આપણે જોઈએ છે, કે વોર વાળું થયું તો પણ આપણે વી આર જસ્ટ રીડિંગ ધ ન્યૂઝ ઓફ ધ વોર, અને કોન્સ્ટન્ટલી એના એલ્ગોરિધમ્સ પ્રમાણે બધા જ લોકોને એ જ વસ્તુ વારે ઘડી આયા રાખશે, જેના કારણે એક એન્ઝાયટી વાળો એક ડર એવો ટ્રિગર થાય છે ને. ફિયર એક એવો ઇમોશન છે ને કે જ્યારે એ ટ્રિગર થાય ને ત્યારે માણસના ઘણા બધા જે સિસ્ટમ્સ હોય એ શટડાઉન થવાના સ્ટાર્ટ થાય. બીકોઝ આઈ હેવ પેશન્સ જે મને એમ ક્લેમ કરે કે જો વોર થઈ ગઈ, જો બધું પતી જ જવાનું છે, તો દેર ઇઝ નો પોઈન્ટ ઓફ નોર્મલ રૂટીનમાં થ્રાઇવ કરવાનો શું મતલબ છે? સો there are things જે અમે રોજ જોઈએ છે કે જે લોકોના મગજમાં આવતું હોય છે, અને મને એના માટે પહેલી વસ્તુ તો એવું લાગે કે રિસ્પોન્સિબલ રિપોર્ટિંગ, અને એના સિવાય સોશિયલ મીડિયામાં પણ જે એલ્ગોરિધમ સેટ થયું છે કે જે પ્રોબેબલી ફિયર ક્રિએટ કરે છે બિઝનેસ ક્રિએટ કરવા માટે, એનો પણ બહુ જ મોટો આની અંદર રોલ છે. અને ડિજિટલ ડિટોક્સ કરવું પડે આના માટે, એ એક
મેજર વસ્તુ છે ફોર નોટ ગોઈંગ થ્રુ ઓલ ધીઝ સિમ્ટમ્સ. આ તમામ પ્રકારની જે ઘટનાઓ હોય છે એ ચોક્કસથી જ્યારે એમ કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિને ટ્રિગર બહુ બધી કરતી હોય છે કે આવું થયું, હવે મારી જોડે આવું થશે તો હવે હું જો અત્યારે હાલ એમ કહેવાય ને કે જ્યારે આ યુકેની ઘટના જ છે અત્યારે હાલ, જો કોઈ પણ અન્ય વ્યક્તિ કોઈ પણ જગ્યાએ એટલે કે વિદેશમાં જો પ્રવાસ કરતો હોય તો એને અત્યારે હાલ જ્યારે ફ્લાઇટમાં જવું તો એ પણ અત્યારે જતાં પહેલાં 10 વાર વિચાર કરશે કે હું જઉં કે ના જઉં. તો આ જે પ્રમાણેની માનસિક અસરો અત્યારે હાલ તો જોવા મળતી હોય છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ આવી અસર થતી હોય છે, પણ મારો લાઈફનો એક્સપિરિયન્સ એમ કે છે કે બધાને નથી થતી હોતી, અમુક લોકોને થતી હોય છે, જે ખાસ કરીને પહેલેથી જ નેગેટિવ થિંકર લોકો હોય છે અને વીક અને ડરપોક લોકો હોય છે, એમના ઉપર આની વધારે અસર થાય છે. પણ જે ઓલરેડી કોન્ફિડન્ટ લોકો છે અને જે પોઝિટિવ છે એમને એવી ખાસ નથી થતી હોતી, એવો મારો અનુભવ છે. અને આવા પર્સન્ટેજ જુઓ તો તમે 2 થી 5% લોકો જોઈ છે કે જેને તમે કહો છો એવી ઇફેક્ટ થાય. બાકી એક ઘટના તરીકે જેવી રીતે મારી વાત કરું તો મેં એને ઘટના તરીકે જોઈ અને જૂની ઘટનાઓ યાદ કરી કે આવા તો કેટલા પ્લેન ક્રેશ થયેલા છે અને આ ચાલતું જ રહેવાનું છે આ દુનિયામાં, આ જીવનનો ઘટનાક્રમ છે. એવી રીતે લુકથી જોતા હો તો તમને કોઈ એન્ઝાયટી, ડિપ્રેશન કે એવું કંઈ ના થાય. મારે કાલે બી ફ્લાઇટમાં જવાનું હોય તો હું જઈ શકું જરાય પણ ડર્યા વગર કે મારી સાથે એવું થશે, કારણ કે હું તો લોજિક વાપરું કે કેટલા ફ્લાઇંગ અવર્સ પછી એક આવો ક્રેશ થાય છે. જ્યારે રસ્તા ઉપર ચાલવા વાળાના આના કરતા વધારે એક્સિડન્ટ થાય છે અને મરવાના ચાન્સ હોય છે. તમે સવારના મોર્નિંગ વોકમાં નીકળ્યા હોય અને કોઈ વાહન તમને ઉડાડી દે, એની પ્રોબેબિલિટી તમે જુઓ ને તો આના કરતા પ્લેન ક્રેશ કરતા વધારે હોય છે. પણ જે આ બધું સમજતા હોય ને લોજિક વાપરતા હોય એને ખબર હોય. બાકી જેના લોજિક ન ખબર હોય એને તો એમ થાય કે હું જ્યારે બી પ્લેનમાં બેસીશ ત્યારે મારી સાથે આવી ઘટના બનશે. એવા ઓછા લોકો હોય છે. તો એનાથી બચવા માટે અત્યારે એને કંઈ કરવું હોય તો આ લોજિકનો થોડો ઉપયોગ કરે કે દુનિયામાં આવી ઘણી બધી ઘટનાઓ થઈ છે અને આ ઘટના એટલી બધી રેર છે કે આપણે એમાં આપણી પ્રોબેબિલિટી બહુ ઓછી છે. આનાથી પ્રવાસ બંધ કરવાની જરૂર નથી કે એન્ઝાયટી દૂર કરવાની જરૂર નથી, પણ છતાં પણ જો એના મનમાં બેસી ગયું હોય તો એનાથી એક ફોબિયા નામની બીમારી થાય છે. આ ફોબિયાની બીમારી છે એને તમે NLPની ટેકનિક, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગની ફોબિયા રિમોલ ટેકનિકથી કાઢી શકો છો. બીજી એક NLPમાં ટેકનિક છે પાસ્ટ પેનફુલ મેમરી દૂર કરવા માટેની, તો આવી કોઈ ટેકનિકનો ઉપયોગ કરીને તમે પાછળથી કાઢી શકો છો. અને બીજી તો મારી બધાને સલાહ છે કે પ્લીઝ હવે આ બધા વિડીયો જોવાના બંધ કરી દો. તમને એક ઇન્ફોર્મેશન મળી ગઈ કે પ્લેન ક્રેશ થયું છે, આટલા દુર્ભાગ્યવાળા લોકો હતા, એમનું મૃત્યુ થયું છે, એમના માટે પ્રયત્ન કરી લો. પછી વારે વારે ન્યૂઝ ને ડેડ બોડી ને બધા સીન જોયા કરશો તો તમારા અંદર વધારે ઊંડી અસર થશે. તો જેટલા પણ આ જોઈ રહ્યા છે એમને હું ખાસ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ હવે આ બધા વિડીયો વારે વારે ના જુઓ. હું તો મીડિયા વાળાને બી કહું છું કે આ બધું બતાવો નહીં, તમે કલ્પાન દેખાડો છો જે ફેમિલીનું ડેથ થયું, એનાથી નથી ફેમિલીને ફાયદો થતો, નથી જોવા વાળાને ફાયદો થતો. તો આવું જો ઓછું દેખાડે એવી હું બધાને રિક્વેસ્ટ કરું છું મીડિયા વાળાને કે આ ના કરે, કારણ કે એને કારણે સમાજનું નુકસાન થાય છે. ફાયદો તો કોઈને જ નથી મારા ખ્યાલથી આ દેખાડવાથી. તો મારી ખાસ રિક્વેસ્ટ છે, નુકસાનથી બચો. ડૉક્ટર યાત્રી, એક બાબત એ પણ છે ને, આ જ્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ જોવા મળતી હોય છે જેમાં ગ્રીફ કાઉન્સિલિંગ અને લિસનિંગ પ્રોસેસ એ કેટલો અત્યારે તો ભાગ ભજવતું હોય છે? એનો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે, પણ હું પણ એની પહેલા એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટલી એમ્ફેસિસ કરીશ. અને આઈ ઓલ્સો વોન્ટ ટુ રિક્વેસ્ટ ધ મીડિયા ઓફ નોટ કમ્પેલિંગ મોર ઓફ ધ સ્ટોરીઝ જે અત્યારે થઈ રહ્યું છે, બિકોઝ એ ડિફિકલ્ટ ટાઈમ છે બધા જ લોકો માટે. એન્ડ આઈ હોપ કે રિસ્પોન્સિબલ રિપોર્ટિંગથી ઘણું બધું આગળ ફાયદો થાય. ધીસ ઇઝ જસ્ટ અ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ. એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ, તમે જે કહો છો ગ્રીફ કાઉન્સેલિંગ, એ અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ફોર એક્ઝામ્પલ, તમે જ એ સ્થળ પર ગયા છો કે જ્યાં અત્યારે DNA ટેસ્ટિંગ થઈ રહ્યું છે. એ 72 hours કે ફોર એક્ઝામ્પલ 7 દિવસ પણ ચાલ્યું, તો એટલો સમય કાઢવો એ બહુ ડિફિકલ્ટ છે. મેં 5 સ્ટેજીસ ગ્રીફના ઓલરેડી તમને કીધા છે. એ સ્ટેજીસમાં એક્સેપ્ટન્સ સુધી પહોંચવું એટલે ડિફિકલ્ટ છે, કેમ કે આ ટ્રોમેટિક ગ્રીફ છે. આ કોઈએ ક્યારે એક્સપેક્ટ જ નહોતું કર્યું. ફોર એક્ઝામ્પલ, આપણને ખબર હોય કે કંઈક ઓલરેડી કોઈ બીમાર છે અને આપણને ગ્રીફ સ્ટ્રાઇક થાય તો એ થોડુંક ઇઝી છે પ્રમાણમાં કે એ વસ્તુ આપણે ડાયજેસ્ટ કરી શકીએ ને ધીમે ધીમે આપણે લાસ્ટ સ્ટેજ ઓફ એક્સેપ્ટન્સ પર પહોંચી શકીએ. પણ આ ટ્રોમેટિક
ટ્રોમેટિક ગ્રીફ છે એટલે એના માટે ગ્રીફ કાઉન્સેલિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ રિલેટિવ્સ નહીં, મને તો એવું લાગે છે કે ધીમે ધીમે જે લોકો ઓલરેડી અત્યારે રેસ્ક્યુમાં પણ જોડાયા છે ને એ લોકોને બી ગ્રીફ સિવાયના ઘણા બધા સિમ્ટમ્સ આપણે જોઈશું. કોન્સ્ટન્ટલી એ લોકો જ્યારે કામ કરશે થોડા દિવસ તો ઘણા બધા એમાં પણ સ્ટ્રેસ ઇન્ડ્યુસ સિમ્ટમ્સ આપણે જોવા મળીશું, બિકોઝ એ કોન્સ્ટન્ટલી એ જ એટમોસ્ફિયરમાં છે, કોન્સ્ટન્ટલી એ જ વસ્તુ છે. ઇનફેક્ટ આઈ કેન સે કે તમે પણ જો વધારે પડતું રિપોર્ટિંગ કરશો ને તો તમારા પર પણ એ સિમ્ટમ્સ ધીમે ધીમે તમે જોશો કે ઇટ્સ ડિફિકલ્ટ, કેમ કે આ બહુ જ ટ્રોમા ઇન્ડ્યુસ કરશે. અને જેમ મેં કીધું ને કે ફિયર એ બહુ જ સિગ્નિફિકન્ટ ઇમોશન છે કે તમે કોઈનામાં ફિયર ઇન્સ્ટિલ કરો ને તો એ બહુ લાંબો સમય એ તમને એક એની ઇમ્પેક્ટ છોડી જાય. એન્ડ એના માટે આપણે ઘણા બધા મને એવું લાગે છે અને આઈ થિંક ઘણા બધા બહુ જ બધા સંસ્થાએ આ વસ્તુ ઓપન પણ કરી છે કે દે આર ઓફરિંગ ફ્રી કાઉન્સેલિંગ, દે આર ઓફરિંગ ફ્રી થેરપી સેશન્સ. એન્ડ આઈ વુડ ઓલ્સો સે દેટ આઈ ઓલ્સો વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ દેટ, કે જેટલા લોકો આની અંદર ક્યાંક ને ક્યાંક અફેક્ટ થયા છે, આઈ વુડ ઓલ્સો વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ દેટ વેર આઈ ઓલ્સો ઓફર માય સર્વિસ, કે મારા તરફથી હું જે પણ કરી શકું. અને મને એવું લાગે છે કે એઝ રિસ્પોન્સિબલ પીપલ ઓલ ઓફ અસ જેટલું કરી શકીએ આપણે એટલું આપણે કરી શકીએ છીએ. ઘણીવાર છે ને કાઉન્સેલિંગમાં એક બેઝિક સામેવાળું જોર જોરથી રડે કે બોલી રહ્યું છે ને ગુસ્સો કરી રહ્યું છે ને એ પણ આપણે ખાલી સાંભળી લઈએ ને એમનું વેન્ટિલેશન પણ આપણે ક્યાંક ને ક્યાંક એના પણ ભાગીદાર બનીએ ને તો પણ એક પ્રાઇમરી સપોર્ટિવ કાઉન્સેલિંગનો પાર્ટ છે. આ તો આપણે એવા લોકોની વાત કરીએ છીએ કે જે ઓલરેડી ફર્સ્ટ રિલેટિવ છે. ફર્સ્ટ રિલેટિવના સિવાયના ઘણા એવા લોકો હશે કે જે આ બધા લોકોના સાથે જોડાયેલા છે, એ લોકો બી અત્યારે ગ્રીફથી જઈ રહ્યા હશે. તો સમવેર આપણે પણ રિસ્પોન્સિબિલિટી લઈને એટલું કરી શકીએ છીએ. ધેટ્સ વોટ આઈ ફીલ. એક બાજુ સવાલ એ થતો હોય છે ને કે લોકો એમ કહેતા હોય છે કે તમારા માઇન્ડસેટ અત્યારે ક્લિયર રાખવું બહુ જરૂરી છે. જો આ પ્રકારની ઘટનાઓ બનતી હોય ને તો તમારે તમારી રીતે દુઃખ થાય, દુર્ઘટનાથી ક્યાંક એક વખત એવું પણ થાય કે ના તરત તો ડરી પણ ગયા છે કે હવે આગળ શું થશે. પણ જો આપણે આપણા પોતાના માઇન્ડ ઉપર પ્રોપર કંટ્રોલ હોય તો તેનાથી ઘણું બધું આપણે સર પણ કરી શકતા હોઈએ છીએ. જીતેન્દ્રભાઈ, આપ તેના માટે પણ શું કહેશો? કારણ કે ઘણા બધા લોકો એવા છે કે ના જે અત્યારે એમ કહે ને કે ફિઝિકલી તો ચલો સ્ટ્રોંગ હશે પરંતુ જ્યારે મેન્ટલી પ્રિપેર એ લોકો નહીં હોય અમુક વાર, કે જે આ બધી વસ્તુઓને અત્યારે તો હેન્ડલ કે ટેકલ અત્યારે નહીં કરી શકતા હોય, તો આપ તેના માટે પણ શું કહેશો? ના, ચોક્કસ. આપણે તો ગુજરાતીમાં કહેવત છે ને કે દુઃખનું અસર દાડા, એટલે જેમ જેમ દિવસો વીતતા જશે એમ ભગવાને એવી વ્યવસ્થા કરી છે કે આપણું દુઃખ ઓછું ઓટોમેટિકલી થતું જાય. અને જેમ યાત્રીબેને વાત કરી કે આપણા આવો જ્યારે ટ્રોમા આવે ત્યારે 5 સ્ટેજીસ હોય છે, એમાં એક્સેપ્ટન્સના સ્ટેજ સુધી પહોંચતા સમય લાગે જ છે. એમાં કોઈ ક્વિક ફિક્સ હોતું નથી કે જલ્દી તમે ત્યાંથી પહોંચી જાઓ, એટલે થોડી સમયની રાહ જોવી પડે. અને બીજું જેમ યાત્રીબેને કહ્યું એમ હું પણ જે વિશ્વ ઉમિયાધામ સાથે સેવાના કામથી જોડાયો છું, ત્યાં અમારું બી કાઉન્સેલિંગ સેન્ટર છે. ત્યાં આવા લોકોને જેને આ અસર થઈ હોય એમને અમારી સંસ્થા બી ફ્રીમાં કાઉન્સેલિંગ આપે છે ને આપશે. તો કોઈને બી એવું કાઉન્સેલિંગ જોતું હોય તો વિશ્વ ઉમિયાધામ અમદાવાદ છે, ત્યાં પોતાનું નામ લખાવીને આવી શકે છે અને અમે એમને હેલ્પ કરીશું આ દુઃખમાંથી બહાર નીકળવા માટે થઈને. કારણ કે આમાં તો કોઈનો જો આવી રીતે સપોર્ટ મળે, સમજદાર વ્યક્તિનો, એજ્યુકેટેડ લોકોનો, તો જલ્દી બહાર નીકળી શકાય છે. તો આ ચોક્કસ હવે સપોર્ટ સિસ્ટમની જરૂર છે. અને આઈ થિંક ઘણી બધી સંસ્થાઓ કોઈ આર્થિક રીતે સપોર્ટ કરી રહી છે, કોઈ અમારી જેમ માનસિક રીતે કરી રહી છે, એમ જુદી રીતે કરી રહી છે. ને તમારી જેવી સંસ્થાઓ અવેરનેસ ક્રિએટ કરી રહી છે. એટલે બધી રીતે મદદની જરૂર છે આ બધા લોકોને, અને ચોક્કસ એમને હેલ્પ થઈ શકે છે આના માટે થઈને. તો અને એના માટે તમારે લોજિકલ હોવું જરૂરી છે કે આ બધા સાથે નથી થવાનું. આ કોઈ જેના કમનસીબ લોકો હતા એમની સાથે થયું છે, પણ બધા લોકો કમનસીબ નથી હોતા. આવું એક સાથે થયું તો દુનિયામાં બધા સાથે થાય એવું જરૂરી નથી. બસ આટલો એક લોજિક વાપરે ને તો પણ આ ડરમાંથી નીકળી શકાય છે, જે હું હંમેશા વાપરતો હોઉં છું. તો સર, ઇમોશનલ અને સેન્સિટિવ પર્સન હોય તો ત્યાં શું કરવું? ત્યાં તમારે કોઈની હેલ્પની જ જરૂર લેવી પડે. ત્યાં લોજિક ડેવલપ ના થતો હોય. યુઝ્યુઅલી અમુક લોકો હાઈલી લોજિકલ હોય અને અમુક લોકો હાઈલી ઇમોશનલ હોય. આ બધી વધારે ઇફેક્ટ હાઈલી ઇમોશનલ લોકોને થતી હોય છે. તો એમણે ધીરે ધીરે લોજિકલ બનવાની કોશિશ કરવી પડે. અથવા તો કોગ્નેટિવ બિહેવિયર થેરેપી હોય છે, જેમાં લોજિક દ્વારા બધું સમજાવવામાં આવે છે. તો એના દ્વારા એને ધીમે ધીમે બહાર લાવી શકાય છે, ઇમોશનલ લોકોને સમજાવીને, તર્ક દ્વારા. છે એટલા માટે ક્યારે એમ કહેવાય ને કે નો ડાઉટ ટ્રોમા હોય પણ વાત કરી લેવી એ બહુ જરૂરી છે. કોઈ પણ બાબત કે જેમાં તમે અત્યારે જો વાત કરી લો કોઈ એક વ્યક્તિ સાથે,
એવું નહીં કે ના મળવું જરૂરી છે, ફોન ઉપર પણ અત્યારે વાત કરી લો Yes, તો phone પર બી પણ થઈ શકે. Yes. તમને ઘણું સારું એવું તેમાં રિઝલ્ટ પણ મળી શકતું હોય છે. પણ ડૉક્ટર યાત્રી, એક પ્રશ્ન આપણે એ પણ કે શું પરિવારના સભ્યોને કાઉન્સેલિંગથી ટ્રોમામાંથી બહાર લાવી શકાય ખરી? કેમ કે બહુ જ ડિફિકલ્ટ છે કે જ્યારે આ પ્રકારની સિચ્યુએશન જોવા મળતી હોય. અમે લોકો તો જોઈ છે સિવિલ હોસ્પિટલની બહાર અત્યારે કયા પ્રકારનું જે આમ રુદન જોવા મળતું હોય છે, કલ્પાંત જોવા મળતો હોય છે. બટ શું કાઉન્સેલિંગથી અત્યારે તો એ ટ્રોમામાંથી બહાર લાવી શકાય છે? એ પછી કોઈ પણ પરિસ્થિતિ, હું આ પ્લેન ક્રેશની વાત નથી કરતો, પરંતુ અન્ય કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ કે દુર્ઘટના સામે આવતી હોય ત્યારે પ્રાઇમરી અત્યારે જે આપણે કરી શકીએ એ કાઉન્સેલિંગ પ્રોસેસ એટલે છે કેમ કે અત્યારે જે એમના તરફ થઈ રહ્યું છે, હજુ તો મતલબ લાઈક યુ સેડ કે ખાલી આ જ વસ્તુ નથી. તો જો આની વાત કરું તો હજુ સુધી તો એમના રિલેટિવ, એમના જેટલા બી ક્લોઝ વન્સ છે એમને હજુ ડેડ બોડીઝ જ નથી મળી. એટલે એ એક હજુ તો દેટ ઇઝ ધ પ્રોસેસ. એના પ્રોસેસ પછી આ ઘણી બધી વસ્તુઓ આપણે જોવા જઈશું. અને એના સિવાયના જેટલા ઇન્સિડન્ટ્સ છે અને એના સિવાયનું પણ જ્યારે આપણે ગ્રીફ એક્સપિરિયન્સ કરીએ તો મેઇન સ્ટે પહેલો ગ્રીફ કાઉન્સેલિંગનો રહે. કેમ કે ગ્રીફને આપણે એવી રીતે માનીએ છીએ કે જે સ્થિતિના કારણે થયું છે એ સ્થિતિમાંથી એક્સેપ્ટન્સ આવશે તો ગ્રીફ જતું રહેશે, ઓટોમેટિકલી એ જતું રહે. જેમ મેં કીધું, ટ્રોમેટિક ગ્રીફ થોડું વધારે તકલીફ વાળું છે, એટલે એને સમય વધારે લાગે. હવે આજે એવું ના કહી શકાય કે કોઈકનો લોસ કેટલો છે અને કેટલો સબ્જેક્ટિવ ફીલ કરે છે, કે 1 મહિનો લાગશે, 2 મહિના લાગશે, 6 મહિના લાગશે, વર્ષ લાગશે. હરેક માણસને ગ્રીફ પ્રોસેસ કરવાનો એક સમય હોય અને એ પ્રોસેસ કરતા કરતા એમને એ સમજાઈ જશે કે એક પોઈન્ટ પર એક્સેપ્ટન્સ આવી જશે. તો મને એવું લાગે છે કે ગ્રીફ કાઉન્સેલિંગ મેઇન સ્ટે છે, કેમ કે ગ્રીફના સિમ્ટમ્સ ઓટોમેટિકલી ધીમે ધીમે જતા રહે છે. પણ જ્યારે બી એ ગ્રીફના સિમ્ટમ્સ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરના સિમ્ટમ્સમાં કન્વર્ટ થઈ જાય, કે જેની અંદર ટાઈમ લિમિટ કોન્સ્ટન્ટલી 15 દિવસ સુધી તમને એવા ને એવા જ સિમ્ટમ્સ આયા રાખે અને સ્યુસાઇડલ લેવલના થોટ્સ આયા રાખે, તો પછી ત્યારે આપણે કાઉન્સેલિંગમાંથી ટ્રીટમેન્ટ પેટર્નને ચેન્જ કરવી પડે. ત્યારે આપણે મેડિકેશન્સની પણ મદદ લેવી પડે. સો ધીસ ઇઝ વન થિંગ જે આપણે કરતા હોઈએ. એક બાબત છે ને કે આવી કોઈ પણ પરિસ્થિતિ સામે આવતી હોય, આ તો દુર્ઘટનાની વાત આવી ત્યારે મેં જે રીતે કહ્યું ને કે ભૂકંપ હોય કે પૂર હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય, ઘણા બધા વ્યક્તિઓને એવું હોય છે કે ના યાર, આ મારી જોડે જ કેમ આવું, હું જ કેમ અત્યારે તો વિક્ટીમ છું, કેમ અત્યારે મારી સાથે આ પ્રકારની પરિસ્થિતિઓ, કેમ મારી જોડે જ આવી બધી ઘટનાઓ બનતી હોય છે, એ પછી કોઈ પણ જગ્યાએ કેમ ના હોય. તો તેમાંથી એક વ્યક્તિને એમ કહે ને કે પોઝિટિવ માઇન્ડસેટ સાથે આગળ વધવાની એક બહુ જરૂરિયાત જોવા મળતી હોય છે કે ના અત્યારે કોઈ પણ પરિસ્થિતિ હોય તેની સામે એક એમ કે ના લડી લેવાની એક બાબત હોવી બહુ જરૂરી છે કે ના ગમે તેવું છે, હું જોઈ લઈશ, કોઈ વાંધો નહીં, હું મારી રીતે આગળ વધી જઈશ. તો આમાં કેવી રીતે આગળ વધવું જોઈએ ને એવી તો અત્યારે કેવા પ્રકારની પ્રોસેસની જરૂર છે આપણે પોતામાં કે ના અત્યારે તો કોઈ પણ બાબત હોય ને તેમાં આપણે ઇઝીલી આગળ વધી શકાય? જો મેં તમને કહ્યું એમ કે આ બહુ ઓછા લોકોને આવી બધી અસર થતી હોય છે અને એ પોતાની મેળે કદાચ નથી નીકળી શકતા, કારણ કે એમની પર્સનાલિટી જ એવી હોય છે કે જે એવું જ વિચાર્યા કરે છે કે બધું નેગેટિવ મારી સાથે જ થશે. તો એવી પર્સનાલિટી જ હોય છે, તો એમને તો આવા સમયે થોડી હેલ્પની જ જરૂર હોય છે. પોતાની મેળે આમાંથી નીકળવું મુશ્કેલ છે. થોડો સમય સુધી કોઈની હેલ્પ લે અને પછી ધીમે ધીમે પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે છે. પણ શરૂઆતમાં તો આ બધા લોકોને કોઈના કોઈનું કાઉન્સેલિંગ કે કોઈની હેલ્પની જરૂર પડતી જ હોય છે અને પછી જ આગળ વધી શકે છે, પોઝિટિવ પર્સનાલિટી બની શકે છે. અમુક વસ્તુઓ બહુ વધારે પડતી જોજો કરે તો પણ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ, જે રીતે તમે કહ્યું ને કે ના આ જ્યારે પ્લેન ક્રેશની બાબત છે તો ઘણા બધા એવા વિડીયોઝ પણ આવ્યા હતા કે જે ભૂતકાળમાં આ બધી પ્લેન ક્રેશની જે ઘટનાઓ પણ જે સામે આવી હતી, તો એ જ વસ્તુ અત્યારે રિપીટેશનમાં એ લોકો જોજો જ કરે, એમાંથી જ બહાર ના આવતા હોય, તો તેમને અત્યારે તો કેવી રીતે બહાર લાવવા? એ જેને એડવાઇસ કરવાની જરૂર છે કે પ્લીઝ હવે આ બધા એક્સિડન્ટના દ્રશ્યો જોવાનું બંધ કરી દો, કારણ કે આ સોશિયલ મીડિયામાં, ચલો ટીવી તો આપણે ચેન્જ કરી નાખીએ, ચેનલ ચેન્જ કરી નાખીએ, પરંતુ સોશિયલ મીડિયામાં આ કરતું તો એમાં શું કરવાનું? તો પછી સોશિયલ મીડિયામાં બંધ કરી શકો ને તમે, જે મોકલતા હોય એને બ્લોક કરી શકો, અથવા તો ખોલો નહીં. તમે સોશિયલ મીડિયા ખોલો નહીં ત્યાં સુધી દેખાતું જ નથી. અને કોઈ નેગેટિવ આવા બધા મોકલતા હોય એમને કહી દો કે મને ઇન્ટરેસ્ટ નથી, આવું નહીં મોકલો, હું તો બ્લોક કરી દઉં છું આ બધા લોકોને. આ તમામ પરિસ્થિતિ માટે એક મેસેજ પણ દરેક યુથને પણ અને સાથે દરેક લોકોને શું આપવા માંગશો આમાં તમે? બસ એ જ છે કે આવા બધા એક્સિડન્ટ વાળા, આવા બધા દુઃખ વાળા વિડીયોને ફોરવર્ડ ના કરો, તમે પણ ના જોવો અને બીજાને મોકલો પણ નહીં. આ ખાસ હું બધાને મેસેજ આપું છું.
ડૉક્ટર યાત્રી, આપમાં એક મેસેજ શું આપશો? કારણ કે ચલો આ પ્રકારની જે આખી પરિસ્થિતિ સામે આવતી હોય છે તો તેમાંથી નો ડાઉટ કે ઘણા બધાને ટ્રોમાસ અત્યારે થતા હોય છે, એન્ઝાયટી થતી હોય છે, એ બધી જે પરિસ્થિતિ તો સામે આવતી હોય છે, તો આપ તે લોકોને એક મેસેજ શું આપશો અને કેવી રીતે આપણે એમ કહેવાય ને કે ના ચલો ડૉક્ટર્સની તમે મદદ લો, તમે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા પાસે પણ જાઓ, ડૉક્ટર યાત્રી પટેલ પાસે પણ જાઓ, પણ તેની પહેલાં એક કહેવાય ને એક શરૂઆતનું અમુક જે સ્ટેજ હોય છે કે ઘરનાની જોડે તરફ વાત કરો કે એવી રીતે, એ લોકોને એક મેસેજ શું આપવા માગશો આપ? હું તમને એમ કહીશ કે there is one thing કે આપણે ગ્રીફની હમણાં વાત કરી ને, તો રિલેટિવ્સ માટે એક જે મેસેજ છે એ પણ મારી પાસે છે અને બધા જ લોકો માટે પણ એક મેસેજ છે. તમે ક્યારેય વિચાર્યું હશે કે ગ્રીફ કેમ જાતે જ સોલ્વ થઈ જાય છે? કેમ કે આપણા બધાના રિલિજનમાં એક પ્રોસેસ છે 12મા સુધીની, રાઈટ? પહેલો દિવસ, બીજો દિવસ, આપણા રિલેટિવ્સ આપણા ઘરે આવે, જે રીતની બધા રિચ્યુઅલ્સ થાય એમાં તમને રોવડાવે, જેને આપણે મોર્નિંગ કહીએ છીએ, બરાબર? અમારી ભાષામાં એને એ કહેવાય. એ મેઇન સ્ટેજ છે ગ્રીફમાંથી બહાર નીકળવાનો, કે તમને એ વસ્તુ, એ પ્રોસિજર આખી એક્સેપ્ટન્સ સુધી પહોંચાડે છે અને એ બધા તમારા રિલેટિવ્સ ને તમારા ફ્રેન્ડ્સ ને ક્લોઝ લોકો ભેગા થશે, એ પ્રેયર્સ કરશે અને ક્રાઇસિસ ઇન્ટરવેન્શન, એમાં આઈ થિંક ભગવદ્ ગીતા પણ આપણે વાંચીએ, એ ક્રાઇસિસ ઇન્ટરવેન્શન છે કે જેની અંદર ઘણી બધી વસ્તુઓ આ વસ્તુની એક્સેપ્ટન્સ સુધી લઈ જાય છે. આ પ્રાઇમરી વસ્તુ થઈ. તમે જે પૂછીએ ને કે ડોક્ટર પાસે જતા પહેલા, તો ગ્રીફ ઓટોમેટિકલી રિઝોલ્વ થઈ જ જતું હોય છે. આ ટ્રોમેટિક છે એટલે આમાં તકલીફ પડશે અને આઈ હોપ કે ના પડે અને એ રિઝોલ્વ થઈ જાય. અને બીજી વસ્તુ, જ્યારે હું બધાને જો એક મેસેજ આપું તો મને એવું લાગે છે કે આવા ઇન્સિડન્ટ્સ આપણા લાઈફમાં જ્યારે પણ થાય ને, ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એક એક દિવસ માટે આપણે ગ્રેટફુલ ફીલ કરીએ કે આપણો જે એક એક દિવસ જાય છે એના માટે હું બહુ ગ્રેટફુલ છું. મારી આજુબાજુ જે લોકો છે એના માટે હું બહુ ગ્રેટફુલ છું. જે લોકો મારા સપોર્ટમાં છે એના માટે બી હું બહુ ગ્રેટફુલ છું. મારું લાઈફ માટે હું બહુ ઓવરઓલ ગ્રેટફુલ છું. અને એક એક ક્ષણ અને એક એક દિવસ એવી રીતે વિતાઈએ કે ફોર એક્ઝામ્પલ કાલે મારો છેલ્લો દિવસ બી હોય તો આઈ એમ સમવેર સેટિસ્ફાઈડ કે મેં મારી લાઈફમાં કંઈક ને કંઈક એવું કર્યું છે કે જેનાથી હું ફૂલફિલ્ડ ફીલ કરું છું. હું એક બહુ મોટો એ મેસેજ આપવા માંગુ છું. એનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, બીજી કોઈ બાબત નહીં, પરંતુ જ્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ હોય તો તેમાં બંને ડૉક્ટર્સે બહુ જ સાચી વાત કહી કે અત્યારે વાત કરી લેવી જોઈએ અને જે પણ કોઈ જો આ પ્રકાર કાઉન્સિલિંગ અત્યારે તો જો કરતા હોય કે પછી એમ કહેવાય કે ના કરાવતા હોય, તેમની સાથે બેસવું અત્યારે તો બહુ જરૂરી છે. ને મહેરબાની કરીને જે પણ કોઈ નેગેટિવ વસ્તુ આપણી આજુબાજુ પણ હોય કે બધી સોશિયલ મીડિયામાં હોય કે બધી ટીવીમાં હોય, તેને તરત તો બંધ કરીને તમારે એક પોઝિટિવ એમાં આગળ જવાની બહુ જરૂરિયાત છે. અને દરેક લોકોને એક જ બાબત કહું છું કે ના તરત નેગેટિવ સૌથી વધારે કેપ્ચર કરે છે, એટલે નેગેટિવ બાજુ નહીં પરંતુ પોઝિટિવ બાજુ જવું એ બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.